તો 7 દિવસ રાત વરસાદ વરસતો રહ્યો ને પછી તો સાંવર્તક નામના પ્રલયકારી મેઘ ગણોની ટાંકીના પાણી પણ ખાલી થઈ ગયા. અમારે વ્રજના વક્તાઓ બહુ સરસ કથા કરે વિનોદમાં કે પછી કે કૃષ્ણ ઇન્દ્ર ભગવાને કે ઇન્દ્ર દેવતાએ મોબાઈલ કર્યો, ફોન માર્યો આપણી ભાષામાં, અને રિપોર્ટ લીધો. શું કર્યું, શું થયું, રિપોર્ટ કરો. ડુબાડી દીધું વ્રજને. એટલે ઓલા ત્યાંથી રિપોર્ટ કર્યો કે સાહેબ અહીંયા તો ધૂળ ઉડે છે. ધૂળ ઉડે છે? પેલા તમે પ્રલયકારી મેઘ ગણો, ભીનું નથી થયું, હજી ભીનું નથી કરી કે હજી ધૂળ ઉડે છે, ડૂબી મરો. તો ઓલા કે સાહેબ પાણી હોવું જોઈએ ને ડૂબી મરવા માટે. અરે બરસો બરસો ડૂબાવ. સાહેબ પાણી નથી. કેમ? સાહેબ ટાંકી ખાલી થઈ ગઈ. ટાંકી ખાલી થઈ ગઈ પછી મોટર ચાલુ કરો, ટાંકી ભરો. તો સાહેબ મોટર ચાલુ થાય એમ નથી. કેમ? લાઈટ ગઈ. લાઈટ ગઈ સાહેબ, લાઈટ ગઈ. આ સમય ઇમરજન્સીનો સમય હોય ને એમાં લાઈટ વહી જાય. લાઈટ કેમ વહી ગઈ? તપાસ કરો. તો સાહેબને રિપોર્ટ આપવામાં આવ્યો કે લાઈટ વહી ગઈ એનું કારણ આપણે પાવર હાઉસથી ડિસ્કનેક્ટ થઈ ગયા. પરમાત્મા એ જ પાવર હાઉસ છે અને આપણો અહંકાર આપણને ડિસ્કનેક્ટ કરી નાખે છે પરમાત્માથી. પછી કોઈ પાવર રહેતો નથી, પછી કોઈ મોટર હાલતી નથી, પછી કોઈ પાણી બાણી કાંઈ હોતું. અંતે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી. ભગવાનને ઇન્દ્ર માટે દ્વેષ નથી, પણ ઇન્દ્રને જે ગર્વ હતો તેને દૂર કરવા માટે ભગવાને ઇન્દ્ર ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને આ લીલા કરી. અને પછી ભાગવતમાં કથા છે કે એકાંતમાં ઇન્દ્ર આવી અને ભગવાનની ક્ષમા માગે છે, પ્રભુની સ્તુતિ કરે છે. અને ત્યારે એટલા જ શાંત અને પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણ ઇન્દ્રને કહે છે, ગમ્યતામ શક્ર ભદ્રમ વહ. जाओ इंद्र, तुम्हारा कल्याण हो, मेरी आज्ञा में रह करके अपना काम करो, मेरी आज्ञा में रह करके शासन करो. तुमको जो अभिमान हो गया था उसको मिटाने के लिए मैंने तुम्हारे यज्ञ का भंग कराया. તમ ભ્રંશ. આ સાંભળજો શ્લોક. તકલીફ આ છે કે તમને સંસ્કૃતના શ્લોકો આ સૂત્રાત્મક છે ને સાંભળજો. તમ ભ્રંશયામી સંપદ્ભ્યો યસ્ય ચેચ્છામ્યનુગ્રહમ. હે ઇન્દ્ર, જેના ઉપર હું અનુગ્રહ કરવા ઈચ્છું એને જો એના પદ પ્રતિષ્ઠા સંપત્તિથી અભિમાન થયું હોય તો એને એના પદ પ્રતિષ્ઠા અને સંપત્તિથી હું રહિત કરી દઉં છું, એનું કલ્યાણ કરવામાં. પણ ઇન્દ્ર, તમારા જેવાને ભૂલ સમજાઈ જાય તો તમારા જેવાની જરૂર છે. તમે દેવ છો, દેવરાજ છો. થોડી ગાડી ફગી ગઈ थी, फिर से संभल गए. जाओ, मेरी आज्ञा में रह करके शासन करो. આમ ભગવાન દેવતાઓ ઉપર પણ ગુસ્સે થાય છે, દેવતાઓને પણ આવી રીતે એનું અભિમાન દૂર થાય એવી કૃપા કરે છે. રાક્ષસોને મારી એનો ઉદ્ધાર કરે છે. દેવોને અભિમાન થાય ત્યારે દેવોને પરાસ્ત કરી દેવો ઉપર કૃપા કરે છે અને મનુષ્યોના સાથે રહી લીલા કરી અને માનવ જાત ઉપર પ્રેમ વરસાવે છે અને પોતાની લીલા દ્વારા માનવની જાતને શીખવાડે છે. માટે કૃષ્ણ જગતગુરુ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. આવો ને થોડી વાર આપણે આ ધૂન, તમને શ્લોક બધાને આવડે છે, સૌ ગાઈએ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ
કૃષ્ણં વંદે જગદ્ગુરું. બોલો કૃષ્ણં વંદે ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરું. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. બોલો કૃષ્ણં વંદે ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જરા જોરથી જગદગુરુ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો આ અવસર છે. વસુદેવસુતં દેવં કંસ. હા, ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરું. બોલો વંદે જગદ્ગુરું. ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરું. વંદે જગદ્ગુરું. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગાઓ વંદે જગદ્ગુરું. ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. મા વિદ્વિષાવહૈ. અને આ પાંચ વસ્તુ જો થશે તો એ મંદિરની શાંતિ હશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણને સ્મશાનની શાંતિ નથી ખપતી, આપણને મંદિરની શાંતિ. તો કુરુક્ષેત્રના યુદ્ધમાં ભયંકર હિંસા થઈ. મહાભારતનું જે યુદ્ધ છે રામાયણના યુદ્ધ કરતા પણ ખતરનાક હતું. મહાભારતનું યુદ્ધ બહુ મોટા સ્તર ઉપર હિંસા થઈ. મોટા મોટા બધા વીર પુરુષો વીર ગતિને પામ્યા. અને એટલા માટે જ પછી યુધિષ્ઠિર વિજયી ભલે બન્યા, એ રાજા બન્યા, પણ એ વિજય પણ એને ગમ્યો નહીં, એને સુખ આપી શક્યો નહીં. યુદ્ધમાં કોઈ જીતતું નથી, હકીકત એ છે. તો એ કરવું પડે છે, ક્યારેક અનિવાર્ય રૂપે કરવું પડે, પણ હકીકત એ છે કે યુદ્ધમાં કોઈ જીતતું નથી. યુદ્ધમાં વિજય થાય છે તો માત્ર કાળનો. દ્રૌપદીના 5 કંધોતર દીકરાઓને સૂતેલા માર્યા. અશ્વત્થામાએ એ માનું હૈયું કકડી ઉઠ્યું, પણ દ્રૌપદી છે. અર્જુને શસ્ત્ર સજ્જ થઈ રથ તૈયાર કર્યો અને કૃષ્ણ સારથી જાય છે.
અશ્વત્થામાને પકડવા અર્જુને પ્રતિજ્ઞા કરી છે, પાંચાળી, તારા 5 પુત્રોને જેણે સુતેલા માર્યા છે, નિશસ્ત્રને મરાય નહીં. સુતેલાને તો મારવાનો કોઈ પ્રશ્ન જ નથી. શરણે આવેલાને મરાય નહીં, શરણાગતને મરાય. આ બધા નિયમો છે. કે તારા 5 પુત્રોના હત્યારાનું માથું વાઢી તારી પાસે લાવીશ, એનો પાટલો કરી એની માથે પગ મૂકી. કેવી પ્રતિજ્ઞાઓ! અને પછી અશ્વત્થામાને પકડવા જાય છે. અશ્વત્થામા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. બ્રહ્માસ્ત્ર કરતા મોટું બીજું કોઈ અસ્ત્ર નથી. ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાનાથની આજ્ઞાથી અર્જુન પણ બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. અને પછી અર્જુનની પાસે વિદ્યા હતી, 2 બ્રહ્માસ્ત્રનું સંવરણ કરી લે છે. અશ્વત્થામાને પકડે છે, એને મારવા જાય. ત્યાં થયું કે આ તો ગુરુપુત્ર છે. જોજો, આવેશમાં તે પોતાનો ધર્મ, પોતાનો વિવેક ન વિસરે એવો ક્ષત્રિય અર્જુન. કારણ કે એણે ગીતાનું અમૃત પીધું છે ભગવાન પાસેથી. એટલે અશ્વત્થામાને બાંધી અને રડતા દ્રૌપદી પાસે લઈ આવ્યા કે આ રહ્યો તારા 5 પુત્રોનો હત્યારો. રડતી દ્રૌપદીએ જામ પોતાના પાલવથી આંસુ લૂછીને ઊંચું જોયું અને સામે અશ્વત્થામાને જોઈને કે અરર, આ તમે શું કર્યું? ગુરુપુત્રને આવી રીતે લવાય? અરે કે પણ ઈ જ તારા 5 પુત્રોનો હત્યારો છે. હવે જોજો દ્રૌપદી, આ ચરિત્રોને તમે ધ્યાનથી સાંભળો. દ્રૌપદી કહે છે તે એણે ભૂલ કરી, એણે અધર્મ કર્યો, તો હવે આપણે એની સામે આપણે અધર્મ કરશું? એને મારી નાખશો તો આજે હું દીકરાઓના શોકમાં જેમ રડું છું એક માં, એમ આની માને પણ રડવું પડશે. ગુરુ પત્ની એને રડાવશો? મારોદી દસ્ય જનની ગૌતમી પતિ દેવતા. મારી જેમ આની માતાએ પણ રડવું ન પડે. બીજું, સરહસ્ય ધનુર્વેદ તમે જેની પાસેથી શીખ્યા છો, એ દ્રોણ ગુરુના ઉપકારને તમે ભૂલી જશો? એનો પુત્ર છે ને, એ દ્રોણ ગુરુનો જ આત્મા છે. કારણ કે શાસ્ત્રો કહે છે પુત્ર એ પિતાનો આત્મા છે. માટે સએશ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે, પુત્ર के रूप में साक्षात गुरु द्रोण. તમે જે કંઈ છો એ ગુરુના ઉપકારથી, ગુરુના આશીર્વાદથી છો. ગુરુના ઉપકારનો બદલો આવી રીતે એના દીકરાને મારીને બાળશો? આગળ દ્રૌપદી બોલ્યા, દીકરાઓ માર્યા ગયા. એક માતા, આજે હું શોક મનાવું છું, રડું છું, પણ હું નિરાધાર નથી થઈ. મને 5 પતિઓનો આધાર છે. પણ જો આ અશ્વત્થામાને મારી નાખશો તો એની માતા ગુરુપત્ની કૃપી ગૌતમી, એનો તો પછી કોઈ આધાર જ નહીં રહે. એ તો નિરાધાર થઈ જશે. કારણ યુદ્ધમાં ગુરુ દ્રોણ વીર ગતિને પામ્યા છે. માતા કૃપી ઉપરથી પતિનું છત્ર તો દૂર થયું જ છે. હવે એક દીકરાને આધારે જીવી રહ્યા છે. એ આધારને પણ જો છીનવી લેવામાં આવશે તો ગુરુપત્નીનું કોણ?
શું એ ગુરુ પત્નીને તમે એ રીતે રડાવશો, દુખી કરશો? માટે મુચ્ચતામ મુચ્ચતામ એશ, इसको મુક્ત કરો, મુક્ત કરો. તમે ભાગવતમાં આ જગ્યાએ હરખી રીતે વાંચો ને તમને ખબર પડશે કે દ્રૌપદી વકીલ બનીને પોતાના 5 પુત્રોના હત્યારા અશ્વત્થામાનો કેસ જાણે લડે છે અને અશ્વત્થામાને છોડી મૂકવા માટેની વિનંતી કરે છે. મુચ્ચતામ મુચ્ચતામ એશ. દ્રૌપદીને ખબર છે કોને માફ ન કરાય અને કોણ માફ કરવા લાયક છે. એ ક્ષત્રિયાણી જાણે છે. દુશાસનો અને દુર્યોધનોને માફ ન કરી શકનારી દ્રૌપદી પોતાના 5 કંધોતર દીકરાની હત્યા કરનાર અશ્વત્થામાને ક્ષમાદાન કરે છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. क्या क्षात्र धर्म है. આ ક્ષાત્ર ધર્મની તેજસ્વી વાતો આપણા શાસ્ત્રોમાં ભરેલી છે. પછી અર્જુનજીએ યુધિષ્ઠિરની સામે જોયું. એ ધર્મરૂપ છે, મોટા ભાઈ છે. યુધિષ્ઠિરે પણ કહ્યું જવા દો, છોડી મૂકો, ન મરાય. ભીમસેનની સામું જોયું. ભીમસેન કે નો મેલાયા ને નિર્દોષ સુતેલા બાળકોની હત્યા કરી છે, खत्म करो. अर्जुन अपनी प्रतिज्ञा को याद करो. क्या देख रहे हो? अर्जुन मूंझाणा કે કરવું શું? કિંગ કર્તવ્ય વિમૂઢ. દ્રૌપદી કહે છે છોડી દો. અર્જુનની પ્રતિજ્ઞા કહે છે કે એને દંડ દેવો જોઈએ. યુધિષ્ઠિર કહે છે છોડી દો. ભીમસેન કહે છે કે મેલાય નહીં. શું કરવું? અને આવી જાણે મૂંઝવણ ઊભી થાય ને ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા છે. એની સામે જોયું ને વળી પાછા હાથ જોડ્યા, જેમ કુરુક્ષેત્રના મેદાનમાં જોડ્યા હતા કે પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. તમે કયો મારે શું કરવું? અને કૃષ્ણને અમથા આપણે જગતગુરુ નથી કીધા, જે સોલ્યુશન આપ્યું છે. કારણ કે જો પોતાની પ્રજ્ઞા અનુસાર અશ્વત્થામાને મારે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે, ન મારે તો પોતાની પ્રતિજ્ઞાના ભંગનું પાપ લાગે. આમ કરે તોય પાપ, આમ કરે તોય પાપ, આમ કરતાય ધર્મ નથી બચતો, આમ કરે તોય ધર્મ નથી બચતો. ત્યારે ધર્મને બચાવવા માટે શું કરવું? કૃષ્ણ પરમાત્મા સામે જોયું. અને એ તો ન્યાયાધીશોનો ન્યાયાધીશ છે કાળિયો ઠાકર. કંસ શિશુપાળ કૌરવ અને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા એ બધાનો ફેંસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ઉડે આકાશમાં જાય પાતાળમાં અને કાઢતા હરીની કંઈક ખામી. પણ ઈશની કોર્ટે જ્યાં ચડ્યો માનવી એની ભણેલી સર્વે વિદ્યા નકામી. ઈશની કોર્ટે જ્યાં ચડ્યો માનવી એની ભણેલી સર્વે વિદ્યા નકામી. ભગવાનની સામે જોયું અર્જુને, તમે માર્ગદર્શન કરો પ્રભુ, મારે શું કરવું? શ્રી કૃષ્ણ ખૂબ શાંતિથી બોલ્યા. અર્જુન, આતતાઈને તો હણવો જ જોઈએ. એટલે ભીમસેનને એમ થયું મારા ફેવરમાં બોલે છે. પણ આ જ્યાં પણ આવે ને
એટલે સમજવાનું કે હવે કાંઈક અદ્ભુત વાત નીકળવાની. પણ એ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે, એની હત્યા મસ્તક કાપીને ન થાય, અધર્મ હશે. એની શિખા કાપી નાખો, કારણ કે એણે કર્મ એવું કર્યું છે. રાજા બેઠો હોય સત્તાના ઉપર અને કદાચ કોઈ બ્રાહ્મણ અપરાધ કરે તો એને પણ દંડ તો આપવો પડે રાજાએ, પણ એ દંડની પદ્ધતિ જુદી હોય. એટલે શિખા છેદન કરી અશ્વત્થામાના માથાનો મણી લઈ અશ્વત્થામાને ધક્કા દઈ અને કાઢી મૂક્યા, એવી કથા છે. બ્રાહ્મણની શિખાનું છેદન, બ્રાહ્મણની મૃત્યુ. સન્માનનીય પૂજનીય વ્યક્તિનું ભરી સભામાં અપમાન, એના મૃત્યુ બરાબર છે. લોભિયાની પાસેથી 1 રૂપિયાનો ફાળો લઈ આવવો, એ એના મોત બરાબર. એક રાજાના રાજમાં એક જ સરખા ગુના માટે 2 જણા પકડાણા. એક ચોર, ગામનો હાવ ઉતાર, અધર્મ જ કરનારો માણસ, ચોર, લૂંટારો. અને એ જ પ્રકારના અપરાધ માટે એક બીજા વ્યક્તિ પણ પકડાણા, એ ગામના નગર શેઠ. બેયને રાજાની સામે હાજર કરવામાં આવ્યા. ગુનો એક સરખો છે, કાયદા બધાને માટે સમાન હોય. રાજાએ ન્યાય કર્યો, ચોરને ફાંસી, ઓલા લૂંટારાને ફાંસીએ ચડાવો. પકડીને લઈ ગયા. નગર શેઠની સામે જોઈ રાજાએ ભરી સભામાં નગર શેઠને ઠપકો આપ્યો કે તમને શરમ ના આવી? તમે કોણ છો? તમે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ નગરના, તમને જોઈ જોઈને બધા શીખે, તમે આવું કર્યું? ઠપકો આપ્યો અને એનું નગર શેઠનું પદ જૂટવી લીધું. જાઓ. નગર શેઠ માથું નીચું કરીને વયા ગયા. પણ પછી રાજાની ટીકા થવા માંડી કે આ બરાબર નહીં ભાઈ, કાયદા બધા માટે હરખા જોવા જોઈએ. એક સમાન ગુના માટે ઓલાને જો ફાંસીની સજા હોય તો નગર શેઠને ખાલી ઠપકો આપીને આમ છોડી દેવામાં આવે? રાજાએ ભેદ કર્યો. કોઈએ ધીમેથી રાજાને કહ્યું કે મહારાજ, આવી વાતો થાય છે પ્રજામાં. એટલે મહારાજ હસ્યા કે પ્રજા તો પ્રજા છે, એને બોલવા દો. રાજા તરીકે મેં મારી ફરજ નિભાવી છે, મેં યોગ્ય જ ન્યાય કર્યો છે. થોડી વાર વાટ જુઓ, રાહ જુઓ. 2 દિવસ ગયા ને અને સમાચાર આવ્યા કે નગર શેઠે ગળા ફાંસો ખાઈ લીધો. કે હવે હું દુનિયાને હું મોટું બતાડું? ગામમાં હવે આબરૂ રહી નહીં. એ સજ્જન માણસથી ભૂલ થઈ ગયેલી, પણ એણે પોતે પોતાની જાતને દંડ દીધો. જેવી વાત આવી એટલે રાજાએ કહ્યું પોતાના દીવાનને, થઈ ગયું, સમાન સજા છે ને, પણ અમુકની હારે અમુક રીતે વર્તાય, એ રીતે જ વર્તાય. બાકી ઓલાને જો ઠપકો આપીને છોડી દે તો એ તો, એટલે અપરાધીને પોલીસ પકડીને લઈ આવીને ન્યાયાલયમાં અને કેસ ચાલ્યો. ન્યાયાધીશ એને જોતાની હારે ઓળખી ગયા પેલા અપરાધીને. એટલે કે હજી તને 3 વર્ષ પહેલા મેં જ તને 2 વર્ષની સજા કરી હતી ને,
ઈચ્છે ને તું? તો કે હા સાહેબ. એટલે કે તને તને વાર પાછો આવ્યો અહીંયા, પાછો ગુનો કર્યો, વારંવાર અહીં કોર્ટમાં આવીને ઊભા રહેતા, તારે ઊભા રહેવું પડે, તને શરમ નથી આવતી? તો આવડો આ શું કે ખબર? સાહેબ હું તો ખાલી બીજી જ વાર આવ્યો, તમે તો કાયમ આવો. આ તો શું છે સાહેબ, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. હવે આવા બેશરમ હોય એને ઠપકા આપીને છોડી દેવાય? તો રાજાની પાસે વિવેક હોય છે કે દંડ તો કરવો પડે, દંડનીય છે, પણ કોને કઈ રીતે દંડ દેવાય એનો વિવેક રાજા પાસે હોય. અર્જુન, દંડ તો દેવો પડે, પણ એ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે, શિખાછેદન કરીને એને કાઢી મૂકો. અને એટલે શિખાછેદન કરી. આ શિખા છે ને વાલા, આપણે હિન્દુઓમાં આપણે બધાય રાખવાની હોય, બધા નથી રાખતા, બ્રાહ્મણો નથી રાખતા હવે તો, પણ શિખા એટલા માટે રાખવાની હોય છે કે એ ધજા છે. દેહો દેવાલય પ્રોક્તા, આપણું શરીર છે ભગવાનનું મંદિર છે, ભગવાન હૃદયમાં બેઠા. શિર શિખર છે, અને શિખર ઉપર જેમ ધજા હોય એવા ભાવથી શિખા રાખવાની હોય છે. દ્વારકાના મંદિરની માથે જો ધજા ન હોય તો? મંદિર હોય એટલે માથે ધજા હોય. એમ હિન્દુની માથે શિખા એની તેજસ્વીતાનું પ્રતીક છે. શિખા છેદન કરી એના માથાનો મણી લઈ, એટલે કે એની તેજસ્વીતા હરી લઈ, અશ્વત્થામાને કાઢી મૂક્યા. પાંચેય પુત્રોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિરને રાજગાદી ઉપર બેસાડી અને દ્વારકા જવા તૈયાર થયા. યુદ્ધ પૂરું થઈ ગયું છે, ચારે બાજુ વિનાશ વેરાયેલો છે.